રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 22 થી 24 જુલાઈ સુધી અનરાધાર વરસાદની આગાહી કરાઈ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી છે। સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે। દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ। સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગને ઘમરોળશે મેઘરાજા। લઈ અને 26 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા। એમાં ભાવનગર, બોટાદ, અમરેલીના અમુક ભાગો, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર પણ 22 થી 24 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને 25-26 તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ચાલુ રહેશે। પણ એકંદરે સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદો નોંધાશે। એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, જેની અંદર ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 2 થી 3 દિવસ એટલે કે 22, 23 અને 24 તારીખ દરમિયાન સારા વરસાદો પડેની એક બે સ્પેલ છે એ ભારેથી અતિ ભારે થઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાતના જે ભાગો છે, જેની અંદર અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે, બરોડા છે અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે। ને એક બે સ્પેલ છે એ અતિ ભારે પણ થઈ શકે છે,